મિત્રો, આપણે આખો દિવસ મહેનત કરીએ છીએ, દોડધામ કરીએ છીએ, પણ શું તમે જાણો છો કે તમારા જીવનની સૌથી મહત્વની 8 કલાક એ કઈ છે? એ છે તમારા ઊંઘની 8 કલાક. પણ એથી વધુ મહત્વની છે કે સૂતા પહેલાની એ છેલ્લી 15 મિનિટ. ઘણા લોકો મને પૂછે છે કે ગૌરવભાઈ, અમે મહેનત તો બહુ કરીએ છીએ પણ સફળતા કેમ નથી મળતી? આજે હું તમને એનું સૌથી મોટું રહસ્ય જણાવવાનો છું. જો તમે રાત્રે સૂતા પહેલા એક નાનકડી ભૂલ કરી રહ્યા છો તો તમે એ ગમે તેટલી મહેનત કરશો તો સફળતા તમારાથી દૂર જ રહેશે. અને જો તમે એ કામ કરવાનું બંધ કરી દો છો તો આજે તમારા જીવનમાં બધી સફળતાના માર્ગો ખુલી જઈ શકે છે. આજે હું તમને બતાવવાનો છું તો તમારું નસીબ રાતોરાત બદલવાનું શરૂ થઈ જશે. આ વિડીયોનો અંત સુધી તમે જોજો, કારણ કે આમાં હું મારા 16 વર્ષનો અનુભવનો નિચોડ તમારી સામે મૂકવાનો છું. એ એક ભૂલ જે તમારે રોકવાની છે. પહેલા વાત કરીએ એ ભૂલની જે 90% લોકો રાત્રે કરે છે. રાત્રે પલંગ પર પડતાની સાથે જ આપણે શું કરીએ છીએ? મોબાઈલ લઈને અને સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાનું શરૂ કરીએ છીએ. ક્યાંક કોઈકનો ઝઘડો જોઈએ છીએ, ક્યાંક કોઈકને નેગેટિવ ન્યૂઝ જોઈએ છીએ, અથવા તો બીજાની સફળતાની જોઈને મનમાં ઈર્ષ્યા કે અધૂરપ અનુભવીએ છીએ. યાદ રાખજો, સૂતા પહેલા તમારું અર્ધજાગ્રત મન, સબકોન્શિયસ માઇન્ડ ખુલ્લું હોય છે. તમે જે છેલ્લી વસ્તુ જોશો કે વિચારશો એ આખી રાત તમારા મનમાં પ્રોસેસ થશે. જો તમે ચિંતા સાથે સૂઈ જશો તો તમારું મન આખી રાત ચિંતાના ઊંડા તરંગો બ્રહ્માંડમાં મોકલશે. પરિણામ શું આવશે? બીજા દિવસે તમે થાકેલા ઉઠશો અને આખો દિવસ નકારાત્મક જઈ શકે છે. માટે સૂતા પહેલા 15 મિનિટ મોબાઈલને સાવ દૂર કરી દો. આ તમારી સફળતા માટેનું પહેલું પગથિયું છે. એ એક કામ જે તમારે કરવાનું છે, ધ પાવર ઓફ વિઝ્યુલાઇઝેશન. હવે વાત કરીએ એ ચમત્કારની કામની. સૂતા પહેલા જ્યારે તમે અડધી ઊંઘમાં હોવ ત્યારે તમારે વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. આંખો બંધ કરો અને એવું અનુભવો કે તમે જે મેળવવા માંગતા હતા તે મળી ગયું છે. જો તમે રિયલ એસ્ટેટમાં છો અને કોઈ મોટી ડીલ કરવા માંગો છો તો તમે અનુભવો કે તમે એ પ્રોપર્ટીના કાગળો પર સહી કરી રહ્યા છો. ગ્રાહક તમને ચેક આપી રહ્યો છે અને તમારા ચહેરા પર એક સંતોષની સ્મિત છે. જો તમે કોઈ બીમારીથી પરેશાન છો તો અનુભવો કે તમે એકદમ સ્વસ્થ છો અને દોડી રહ્યા છો, મસ્ત છો. તમારે ફક્ત વિચારવાનું નથી પણ એ ખુશીને અનુભવવાનું છે. જ્યારે તમે ખુશી સાથે સૂઈ જશો ત્યારે તમારું અર્ધજાગ્રત મન અને કલ્પનાને હકીકત બનાવવા માટે રસ્તાઓ શોધવાનું શરૂ કરી દેશે. આ બ્રહ્માંડનો નિયમ છે જે ક્યારેય નિષ્ફળ જતો નથી. કૃતજ્ઞતાની શક્તિ, ગ્રેટિટ્યુડ. આની સાથે એક બીજું નાનું કામ પણ ઉમેરી દો, આભાર માનવાનો. દિવસ દરમિયાન જે પણ સારું થયું હોય, ભલે એ નાની વાત હોય, અને તેના માટે ઈશ્વરનો આભાર જરૂરથી માનો. આજે મને આટલો સારો ગ્રાહક મળ્યો તે બદલ હું ઈશ્વરને આભાર વ્યક્ત કરું છું. આજે મારા પરિવાર સાથે સારો સમય વિતાવ્યો માટે આભાર. જ્યારે તમે આભાર માનીને સૂઈ જાઓ છો ત્યારે તમે બ્રહ્માંડને સંદેશો આપો છો કે તમે ખુશ છો, અને કુદરત તમને ખુશ થવાના બીજા 100 કારણો આપે છે. મેં પોતે જ અનુભવ્યું છે કે જ્યારે પણ મેં મુશ્કેલ સમયમાં આ ટેકનિક વાપરી ત્યારે અણધાર્યા રસ્તાઓ ખુલી ગયા છે. તો મિત્રો, આજથી આ સંકલ્પ લો. રાત્રે સૂતા પહેલા મોબાઈલ બંધ, મનમાં પોઝિટિવ વિચારો અને હૃદયમાં આભારનો ભાવ. માત્ર 21 દિવસ આ પ્રયોગ કરી જુઓ. તમારા જીવનમાં ચમત્કાર થતા કોઈ નહીં રોકી શકે, અને તમે ચમત્કાર થતા પોતે જોઈ શકો છો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય
તો કમેન્ટમાં હું તૈયાર છું, આઈ એમ રેડી ચોક્કસથી લખજો. આનાથી મને ખબર પડશે કે તમે તમારા જીવનને બદલવા માટે ગંભીર છો. આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, જેથી આપણે ગુજરાતમાં એક પોઝિટિવ ક્રાંતિ લાવી શકીએ. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.